જય માતાજી। આજે હું બનાવીશ ફરાળી ભેળ। તો તેના માટે મેં ફરાળી ચેવડો લીધો છે બાલાજીનો। તમે ગમે તે કંપનીનો લઈ શકો છો। તેમાં આપણે થોડી ઘરની બનાવેલી વેફર ભૂકો કરીને એડ કરીશું। વેફર નાખવી ઓપ્શનલ છે, તમારે જો ના નાખવી હોય તો પણ તમે તેને સ્કીપ કરી શકો છો। અને વેચાતી મળતી આપણે ટમેટા વેફર કે બટેકા વેફરનો પણ યુઝ કરી શકીએ છીએ। તો અહીંયાથી 8 થી 10 નંગ આપણે વેફર લીધી છે, તેનો સરસ ભૂકો કરી લઈએ। હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું। જો તમે ટમેટા ના ખાતા હોય અગિયારસમાં તો તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેમાં બાફેલા બટેકા એડ કરીશું। ચપટીક લાલ મરચું પાવડર, બટેકા, ટમેટા અને વેફરના ભાગનો એડ કરીશું। ઓછું તીખું ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। ચપટીક આપણે ચાટ મસાલો એડ કરીએ। ફરાળી ભેળને ચટપટી બનાવવા માટે આપણે થોડો ચાટ મસાલાનો એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। ધાણા એડ કરી દઈએ અને ખજૂર આંબલીની ચટણી ટેસ્ટ પ્રમાણે। તમે ગ્રીન ચટણી વધારે સ્પાઇસી ખાવું હોય તો ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો। અને કાચી પપૈયું હોય, કાચું પપૈયું, તેને છીણીને, કાચી કેરીને છીણીને પણ એડ કરી શકો છો। તો તૈયાર થઈ ગઈ છે આપણી ફરાળી ભેળ। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।